ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, હું પણ મજામાં. મારા બધા સંબંધી, મારા પરિવાર ખૂબ જ મજામાં છે અને અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. સવારમાં પોઝિટિવ વાતાવરણ ફેલાઈ ગયું છે. જો હું આવી ગઈ છું અગાસી ઉપર. નિત્ય નિયમ પ્રમાણે મેં બધું જ કામ કરી નાખ્યું. જો હવે એ કચરો પછી આવીને ભરી જવાનો. ચાલો, અત્યારે તમને મેં એટલા માટે આ કન્ટેન્ટ લીધું કે તમે જો આરતીનો અવાજ આવે છે ને, મારી અગાસી ઉપર મસ્ત એવો ચકલાનો કલરવ સાથે આરતીનો અવાજ તમે સાંભળી રહ્યા હતા, મસ્ત એવું. અને પાણી પણ આવ્યું છે. હું ઘણી વાર કહેતી હોઉં ને, પાણી આવે એટલે અગાસી ઉપર જવું જ પડે જોવા માટે. સાવ ખાલી થઈ ગયું હતું. કાલે ખૂબ પાણી, એમ કે વેફરને એવું બધું બનાવ્યું ને એટલે બહુ પાણીનું પેલું થયું, એટલે ઘણું બધું ભરવું પડ્યું એમ હતું. અને તમે જો કલરવ છે ને ચકલાનો, જો મોટી મોટી કેરી પણ મારી થઈ ગઈ સાંબાની, સરસ મજાની. ચાલો રૂટિન જોઈ લઈએ આગળ શું છે. સવારથી બપોરના જ્યાં સુધી ટાઈમ ના મળે ત્યાં સુધી રૂટિન જોઈ લઈએ. સવારથી બપોર સુધી, આખો દિવસ કહી શકાય, પણ બપોર સુધી તો ખાસમાં ખાસ. ચાલો, આજે 27 તારીખ અને આજે 9મો નહોતું. કાલે રામનવમી મનાવી હતી, પણ આજે છે રામનવમી. કહેવામાં આવે છે ને શાસ્ત્રો મુજબ કાલ હતી, પણ આજે 9મું નોરતું છે. અને અત્યારે લગભગ 6:45 વાગી ગયા હતા. એટલે હવેથી મારે પૂજા કરવાની બાકી છે. હવે નીચે જઈને પૂજા કરીશ, હોલમાં જઈને, મંદિર ઘરમાં જઈને પૂજા પણ કરીશ અને તમને હું બતાવીશ. આજે 9મું નોરતું છે. આજે મારે, કાલે રામનવમી કરી, પણ આજે હું માનીશ રામનવમી છે એ રીતે મારે ઉપવાસ કરવાનો છે. આગળ બતાવીશ કેવું હું કરી રહીશું, શું કરી રહીશું. ચાલો, મારી સાથે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો, નવી ઉમંગ, નવી વાતો, નવા દિવસની શરૂઆત કરીએ. કરતાની સાથે જ તમને હું બધાને મારી ચેનલમાં સ્વાગત કરું છું. તમે મને મારા વ્લોગ જોવો છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે જે કોઈ જોતા હોય એને ખૂબ 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 દિલથી આભાર માનું છું હું તમને, અને ધન્યવાદ પણ કહું છું. ચાલો, નવા દિવસની શરૂઆત કરીએ. અને આજે બ્રહ્મ મુહૂર્તથી જ મારી નિત્ય નિયમ પ્રમાણે દિનચર્યા શરૂ થઈ જ ગઈ હતી. તમે આગળ જોયું કે પરોઢિયે જ ઉઠી અને પરમાત્માની પ્રાર્થના કરી, યોગ ધ્યાન કર્યો અને અનુલોમ વિલોમ એ બધું ભ્રામરી બધું જ કરી લીધું હતું, પણ શૂટિંગમાં નથી લીધું. એટલે હું તમને બતાવી જ દઉં કે મારું પરોઢિયેથી જ ચાલુ થઈ જાય. ચાલો, અગાસી ઉપર આવતાની સાથે જ એવું લાગ્યું કે ચાલો થોડું પાણી આપી દઈએ રીંગણીને અને થોડી સફાઈ કરી લઈએ. રોજે નિત્ય નિયમ પ્રમાણે હું સફાઈ પણ કરતી જ હોઉં છું. તમને ક્યારેક હું લોકમાં બતાવી જ દેતી હોઉં છું કે ભાઈ હું આ રીતે હોકિંગ કરતી હોઉં
એક્સરસાઇઝ કરતી હોઉં. અગાસી ઉપર પણ મેં એક્સરસાઇઝ વોકિંગ બધું જ કર્યું. અને અત્યારે 6:45 વાગી ગયા હતા અને પાણી આવ્યું હતું એટલે અગાસી ઉપર અમે પાણી જ્યારે આવે ને ત્યારે ટાંકો ભરીએ ને ત્યારે હું અગાસી ઉપર નિત્ય નિયમ પ્રમાણે મારી એક્સરસાઇઝ પણ થઈ જાય, વોકિંગ પણ થઈ જાય અને સફાઈ પણ થઈ જાય અને સાથે સાથે ટાંકાનું પણ ધ્યાન રહે. બરાબર ને, કે બધું જ કામ એકસાથે થતું રહે. ત્યારે આપણે ત્યાર પછી દિવસની શરૂઆત કરીએ અને ઘરની અંદર જોવાનું કે રૂટિન શું છે, પછી શરૂઆત કરતી હોઉં છું હું રોજે. જો અગાસી ઉપર પણ મેં થોડી એક્સરસાઇઝ કરી જ લીધી અને કચરો ભેગો કરી દીધો અને હું દાદરા જોઉં. તમે આ રાવણાના રોપ છે ભાઈ, કેટલા સુંદર લાગે છે. દાદરા ઉપર એટલા મસ્ત લાગતા હોય. ત્યારે ત્યાં પણ હું જો કચરો તો એટલો બધો કે પાંદડા સિવાય કાંઈ ન હોય, ધૂળ હોય પણ પાંદડા સિવાય કાંઈ ન હોય, એટલા માટે સાવણી મેં રાખી છે ત્યાં આગળ. તો એવું લાગે એટલે દાદરા પણ વાળતા આવીએ, સાથે સાથે દાદરાનું કામ પણ થઈ જ જાય. જય શ્રી કૃષ્ણ. જો મસ્ત પોઝિટિવ દીવાબત્તી થઈ ગયા, ચાંદલો પણ માંડી દીધો અને બધું ઘરનું આ સમયે કામ પતી જ ગયું અને સરસ એવા પોઝિટિવ વાતાવરણમાં અમે નાસ્તામાં તો કાંઈ લીધું જ નથી. થોડા મઠ કહેતા હતા મારા હસબન્ડ, તો એને મઠ મેં બાફી દીધા હતા અને જો બધું જ કામ થઈ ગયું. અને હું ઘણી વાર કહેતી હોઉં ને કે સેટી પલંગોમાં મને એવું લાગે તો ઓછાળ હું ધોઈ નાખું અને જ્યાં જ્યાં કવર મેલા દેખાય એવું લાગે કે અહીં વધુ ઉપયોગ થયો છે તો હું ધોવા નાખી દઉં. જો બધી જગ્યાએ મારું રૂટીન કામ થઈ જ ગયું છે. આ રૂમ પણ સાફ સુથરું થઈ ગયું, કિચન પણ મસ્ત એવું સાફ થઈ ગયું છે, સરસ એવું સાફ થઈ ગયું છે. અને આજે પાણી આવ્યું હતું એટલે ફળિયા પણ મસ્ત એવા મારા હસબન્ડે ધોઈ નાખ્યા, પણ મેં એ શૂટિંગમાં નથી લીધું, પણ ફળિયા તમને બતાવું, મસ્ત એવા ધોઈ નાખ્યા કપડાં. ફૂલ છોડ માથે પણ મસ્ત એવું પાણી છંટકોરી દીધું હતું, સરસ એવા ફુવારા મારીને પાણી નાખ્યું હતું. અને ચકલાનો કલરવ જોયો ને તમે, ડેલીનું થયું મારે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો થોડું એક્સ્ટ્રા કામ કરી અને હવે રસોઈની શરૂઆત કરીએ. અત્યારે વાગી ગયા હતા લગભગ 12 વાગી ગયા હતા, એટલે મેં મઠનું શાક અને લોટ બાંધી અને રોટલી બનાવી, એક રોટલો બનાવ્યો અને થાળી સજાવી અને મેં તમને જમવા બોલાવું છું, આવો જમવા. ચાલો, આ તમને હું નવી વસ્તુ જ બતાવી રહી છું. જો આ મેં ગઈકાલનું મેં એક કટોરી બ્લાઉઝનું કટિંગ કર્યું હતું મારા માટે. આ મારું બ્લાઉઝ મેં કટિંગ કરતાની સાથે મને એમ થયું કે મેં ચાલો હવે દર્શક મિત્રોને બતાવી દઉં કે હું કઈ રીતે કટિંગ કરતી હોઉં છું અને કઈ રીતે મારું રૂટિન પણ મારું પૂરું થાય ત્યાર પછી જ હું કટિંગ. અને જો મેં તમને આગળ કીધું ને કે ભાઈ સફાઈ અને ઘરના રૂટિન કામ બધા જ કરી અને હું આવું કાંઈક અલગથી જ કરતી જ હોઉં છું. ક્યારેક હું તમને નવી વસ્તુ ઘણી વાર એવું બતાવીશ. તમે મારી સાથે વિડીયોઝમાં બન્યા રહીએ છો. અને જો આ કટોરી બ્લાઉઝ કેમ કર્યું મેં, જો મેં મારા બ્લાઉઝનું માપ લઈ લીધું. લંબાઈ મારે 15ની જોઈએ અને પહોળાઈ મારે 10ની, એટલે 10માં 2 ઉમેરો તો મારે 8.5ની થાય, એટલે 8.5ની મારું ફિટિંગ આવે, 8.5 મારું ફિટિંગ આવે. એટલે વધુ ઉમેરવાથી આપણે ફિટિંગમાં માનો કે આપણું શરીર વધઘટ થાય એટલે આપણે સિલાઈ ખોલવી હોય તો ખોલી શકાય, એટલે 2 ઇંચ વધારી દેવાનું. એવી રીતે મેં કટિંગ કર્યું 10 ઇંચનું. અને જો આ મેં આર્મહોલ લંબાઈ આર્મહોલની તમે જોઈને આગળ કે મેં 10.5 ઇંચની રાખી હતી અને એ ગળાનું માપ લીધું મેં
કે 10 ઇંચ નીચે ઉતારી અને ગળું કદાચ 11 ઇંચ ઉતરે ને તો એ ખંભેથી ઉતરવાની શક્યતા ન રહે. અને આપણે ઓછું રાખવું હોય તો ઓછું પણ રાખી શકીએ. અને જો એ પણ હું ટક્સનું માપ લઈ રહી છું. અને આગળ ગળાનું માપ લીધું, આર્મહોલનું માપ મેં 6 ઇંચ લીધું, નીચે 6 ઇંચ ઉતારવાનું. અને છાતીનું પણ મેં અલગથી લીધું હતું, 8 ઇંચ છાતીનું માપ. અને કમરનું માપ લગભગ મારે કમરનું માપ 7.5નું આવે છે, એટલે એ મેં અલગથી લીધું. એ અલગ અલગ રીતે જ્યારે આપણે સિલાઈ ખોલીએ ને, જ્યારે માનો કે શરીર વધઘટ થાય તો ખોલીએ તો 8.5 રાખીએ તો સિલાઈ વધે ને, બાકીનું ફિટિંગનું માપ લઈ લેવાનું. અને જો તમને સમજાય ને તો મને તમે કમેન્ટમાં કહેજો, ન સમજાય ને તો હું તમને કાલના બ્લોગમાં હું તમને પરફેક્ટ સીવીને બતાવીશ. આજે મારે બહુ વિડીયોઝ લાંબો થઈ જાય એમ હતું, રૂટિન કામની સાથે સાથે, અને રસોઈ પણ બાકી હતી. મેં તમને કીધું ને, અત્યારે તો આ મેં શૂટિંગ કાલનું ઉતાર્યું હતું, કારણ કે મને એમ થયું કે કાલના બ્લોગમાં જ્યારે હું કરીશ ને તો મારું રૂટિન કામ પણ રખડી ઉઠે, કારણ કે બધું હેન્ડલ કરીને ચાલવું પડે. એટલા માટે મેં મેં શૂટિંગ લઈ લીધું. અને કાલ મેં આટલું કટિંગ કરી જ નાખ્યું હતું. કટોરી બ્લાઉઝ છે અને અસ્તરવાળું બ્લાઉઝ છે. અસ્તર નાખીને આ અસ્તરનું હું કટિંગ કરી રહી છું ડાયરેક્ટલી જ. જો ઘણા લોકો છાપું લઈને છાપામાં કટિંગ કરતા હોય, અને છાપામાં કટિંગ કરી અને પછી ઉપર મૂકી અને પછી કરતા હોય. પણ હું આવી રીતે કટિંગ કરું છું કે માપ પટ્ટીથી આપણે જેટલું જોઈએ એટલું વધઘટનું માપ લઈ શકાય. મારે હું કદાચ બ્લાઉઝ બધાના સીવું ને તો પણ મારે થાય એમ છે, પણ મેં બધું મૂકી જ દીધું. હું તમને એક અંદરની વાત કરું ને તો મારો દીકરાને બહુ મારું ટેન્શન થતું કે હું આ કામ કરતી ને ત્યારે મારે ઘણું એવું કામ આવતું કે બહુ મેં કામ કર્યું છે ભાઈ. મેં મારા આ જે કાંઈ ઘરેણાં હોય, કપડાં હોય મારી દીકરીના, એ બધું જો આ સિલાઈમાંથી જ હું કરતી હોઉં. ઘરના એવા કાંઈ પણ મોટા કામ હોય તો હું સિલાઈમાંથી જ પૈસા હું એકઠા કરી અને હું ઘરમાં આપતી હોઉં છું. ઘરમાં ગમે ત્યારે ગમે એ મજબૂરીમાં જરૂર પડે તો હું આવી રીતે સિલાઈના કામ કરીને જ હું આગળ આપતી હોઉં. પણ હવે મેં ક્યારથી મૂકી દીધું, જ્યારથી મારા દીકરાએ મને એકદમ રજા આપી દીધી, કહેવાય ને રિટાયર્ડ. પણ મારો દીકરો કે મમ્મી રિટાયર્ડ લઈ લો, આપણે આવું કાંઈ નથી કરવું. તમારા નંબરના ચશ્મા વધી જાય અને તમે કમજોર થઈ જાઓ, તમે ઘરના કામ પણ એટલું કરતા હો, અને પછી તમે એક્સ્ટ્રા આ સિલાઈનું કરો, અને કેટલું તમારે કામ રહે. આપણે કાંઈ કરવું નથી, તમારે સિલાઈના પૈસા મારી આગળથી લઈ લેજો મમ્મી, કે તમે જેટલી સિલાઈ તમે કરતા હોય ને એટલી સિલાઈના પૈસા હું તમને મોકલાવીશ. અને મારી એક ફ્રેન્ડ આવ્યા ને ડ્રેસનું નાખવા, તો એમને એમ કહેવા લાગ્યો કે માસી તમે કેટલા પૈસા આપો છો મારા મમ્મીને? તો મમ્મી હું છે ને કે તમને આ પૈસા હવે તમને હું રેગ્યુલર હું મારી રીતે આપીશ, પણ આ સિલાઈનું કામ મૂકી દો. એ સિલાઈનું કામ મને મુકાવી અને મને એકદમ આરામ કરવા એમ કહેતો હતો. પણ પ્રભુની મરજી કોણ જાણે કેવી હશે ને, કે જો એ વયો ગયો મારી જિંદગીમાંથી, અને મેં પાછું આ લઈ તો લીધું, પણ મને એમ થાય કે નથી કરવું ભાઈ. મારો દીકરો આવી રીતે કહીને ગયો છે ને એટલે નથી કરવું. જો પરફેક્ટ આવી ગયું ને કટોરી અને યોગ પટ્ટી, અને જો મસ્ત એવું પરફેક્ટ આવી ગયું માપ લઈને કરો ને એટલે બધું પરફેક્ટ કામ થાય. હું તમને દોરી કેમ બનાવી એ પણ આગળ શીખવાડીશ, પણ અત્યારે હું તમને ખાલી કટિંગ જ શીખવાડું છું. હું ઘણું એવું અલગ અલગ શીખવાડીશ. મારા બ્લોગ બધા જોજો, તમને બધું ઘણું એવું તમને સિલાઈનું પણ જાણવા મળશે એમ. અને કદાચ સિલાઈ કરતા હોય એ પણ મારો બ્લોગ જોઈને તો એને મારામાં કાંઈ એવી ભૂલ આવતી હોય ને સિલાઈમાં કે પણ કંઈ કટિંગમાં, તો એ પણ મને કમેન્ટ કરીને કહે, જેથી કરીને મને સજેશન મળે. મને તો કોઈ સજેસ્ટ કરે ને એ તો મને બહુ જ ગમે, કારણ કે મને એમ થાય કે હું આગળ વધી શકીશ. મને ખ્યાલ આવે કે મારા બ્લોગમાં કાંઈ પણ ભૂલ થતી હોય અને કોઈ મારી આમ ફોલ્ટ કાઢે ને તો મને ખુશી થાય. ઘણા એમ કે તમે મને ફોલ્ટ કાઢો છો ને તો મને દુઃખી થાય ઘણા, પણ હું તો ખુશ થાવ. મને એમ થાય કે હા મને જાણવા તો મળ્યું, મને કોઈ કે કાંઈક કીધું તો ખરા. મારી એક ફ્રેન્ડ છે એ મને અવારનવાર કહે ને તો એટલી મને ખુશી થાય
કે ના ખરેખર મારામાં કંઈક ભૂલ આવતી હોય ને તો પણ કોઈ પણ કહી શકે. અને ભલે એ મારી ફ્રેન્ડ મારી હમદર્દ છે, એ તો મારું એમ થાય કે આ આગળ વધે જ એમ, એ મારી સપોર્ટમાં છે. અને હું આગળ મારા દીકરાની વાત કરતી હતી તો મારો દીકરો છે ને એ મને વારંવાર એમ કે મમ્મી તમારા નંબરના ચશ્મા વધી જાય તો પછી મારે શું કરવું, એટલે તમે રહેવા દો, આ કામ નહીં કરો. અને જો આ યુટ્યુબનું કામ હું કરું છું ને, જો મારો દીકરો હોય ને તો એટલો રાજી થાય કે મમ્મી તમે કેટલું એવું શીખી ગયા છો. અને એટલો ધન્યવાદ દે મારી ફ્રેન્ડને. અને મને જે કોઈ શીખવાડે, મારી દીકરી શીખવાડતી હોય, મારા ફ્રેન્ડ મને મારા હમદર્દ બનીને મને કાંઈ પણ ભૂલ થતી હોય તો કહેતી હોય તો એ લોકોને મારો છોકરો ફોન કરીને કહે કે તમે મારા મમ્મીને કેટલા હોશિયાર બનાવી દીધા. એટલો ડાયો મારો દીકરો હતો. એટલે મને છે ને જો આ કટિંગ લઈને હું બેઠી ને એટલે મને મારો દીકરો મને યાદ આવી જાય. કારણ કે આ કામ હું કરું તો એ મારું જોઈ જ ન શકતો કે નહીં મમ્મી નથી કરવું, મમ્મી નથી કરવું, મમ્મી રહેવા દો. કેમ કે નાનપણથી છોકરાઓ જોતા હોય ને આપણે કેટલો સંઘર્ષ કરીને હાલ્યા હોય, એક પગારમાં આપણે કેમ પૂરું પાડ્યું હોય અને કેમ આગળ વધ્યા હોય. એટલે દીકરા દીકરીઓ કોઈ પણ હોય ને સમજુ એ જોતા હોય. એટલે મારો સમજુ હતો ને એટલે જ મારાથી દૂર વયો ગયો, મારાથી દૂર થઈ ગયો. અને તમને હું જો આ હું બતાવું ને એ બાઈનું માપ લીધું હતું મેં. પણ જો એવું પણ જોઈન્ટ પણ કરી શકાય. જો જોઈન્ટ મેં કર્યું, બાઈમાં મારે ઘટતું હતું ને થોડું એમ કે વધઘટ થાય ને તો આપણે કટિંગ કરી અને જોઈન્ટ પણ કરી શકાય. જો સાઈડમાં જોઈન્ટ કરી દો ને તો કાંઈ ખબર ન પડે. જો હવે આ સાડીનું છે, આ સાડીની માથે બધું જ કટિંગ મૂકી દીધું અને જોવાનું ક્યાંથી ઘટશે ને ક્યાંથી વધશે પછી જ જોવાનું. પહેલાં બાઈનું જો સાડીનું છે ને, સાડીમાં બ્લાઉઝ આવે ને એ ટૂંકા આવે, ઘણીવાર મોટા પણ હોય, ઘણીવાર ટૂંકા હોય. અને આપણે જે હેલ્ધીવાળા હોય ને એના માટે થાય. જો તો પણ કટિંગ મેં સરસ એવું કરી નાખ્યું અને બધા જ કટકા મૂકી દીધા ભેગા કરીને. આ કટ પીસ છે ને સાચવવું બહુ મુશ્કેલ થાય. આમાંથી એકાદું ખોવાઈ જાય ને તો આપણે બહુ હેરાન થઈ જાય. જો આવી રીતે હું બાંધી અને એવી રીતે જ મૂકી દઉં. કારણ કે મારે જ્યારે ખોલવું હોય ને ત્યારે મને નડે નહીં, એમ થાય કે મને બધા જ કટપીસ જડી જાય. તો આ કટપીસે બહુ સાચવવા પડે. સિલાઈનું કામ એ કાંઈ હેલું નથી ભાઈ. જો આ સિલાઈનું કામ, આ હું કટોરીનું જો આ રીતે કરવાનું હોય કે આપણે જે અસ્તરનું લીધું હોય એ અને સાડીનું પીસ હોય ને એ બે જોઈ અને સામું રાખી અને પછી ફરતા એવી સિલાઈ મારીને એને જોઈન્ટ કરી દેવાનું. ઘણા ફેવિકોલથી જોઈન્ટ કરતા હોય છે કે ફેવિકોલ ફરતા ટપકા મૂકે ને તો ફિટ થઈ જાય એટલે સિલાઈ ન મારવી પડે. પણ ફેવિકોલમાં શું થાય કે ડાઘા પડી જાય ને સાડીમાં તો બહાર ડાઘા દેખાય. એટલે હું તો આવી રીતે જ ફિટિંગ કરું. મને તો ક્યારેક હું તો ડાયરેક્ટ સીવી નાખું, આવી રીતે ફરતા ફિટિંગ લવાય નહીં સિલાઈ. પણ મને એમ થાય કે ના કટપીસ છે ને બધું ભેગું રહે એટલે હું પછી આવી રીતે આ કટોરી જોડી રહીશું. જો સાડીના પીસ સાથે અને અસ્તર સાથે પહેલાં કટપીસ જોડી દેવાનું, સરસ મજાને જોડી દેવાનું. ખૂંચલી આવે તો ખેંચી અને ખૂંચલીને ખેંચીને તોડી નાખવાની. અને જો આ યોગ પટ્ટી છે, સાઈડની જે કટોરીની સાઈડની યોગ પટ્ટી હોય ને એ છે. તો એને થાંભલો પણ ઘણાય કહે છે. આ થાંભલી કે થાંભલો એમ કહીશ, તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો. જે કોઈ સિલાઈવાળા મારી ચેનલમાં આવી અને જોઈ મારા વિડીયોઝ તો આમાં આને શું કહેવાય એ મને કમેન્ટમાં કહેજો. જો સરસ મજાનું ફિટિંગ જોડી દીધું, બધા જ કટપીસ બધા જોડી દીધા. અને આ છે ને આ પાછળનો ભાગ છે તો મસ્ત એવું કટિંગ કરી નાખ્યું મેં. પાછળ ગોળ ગળું સિમ્પલ જ રાખવું હતું એટલે મસ્ત એવું કટિંગ કરી નાખ્યું. જો બહુ મસ્ત કટિંગ થઈ ગયું, સરસ એવું ફિટિંગ આવશે મસ્ત. અને મારા લગભગ બ્લાઉઝ બધા ફિટિંગવાળા જ હોય છે. પણ પહેલાં હું શીખતી ને ત્યારે થોડા ઓલા હોય ને એ પડ્યા હોય ને એ ક્યારેક પહેલાં થાય એમ. ભાઈ નથી કહેતા પડો તો વાગવાની ખબર પડે. એટલે હું છે ને પડીને વગાડીને આ જો ઘડીને મારા ટકોરા સરખા કર્યા. મેં બહુ કામ કર્યું છે ભાઈ આમાં, મને બહુ મહેનત મેં કરી છે. છોકરાઓ સ્કૂલે મૂકવા જાવ, લેવા જાવ, ત્યાર પછી ત્યાંથી આવી અને પાછી સિલાઈ શીખવા બેસું અને બહુ મહેનત કરી છે મેં જો આ શીખવા માટે.
ત્યારે મને આ આવડી ગયું અને બહુ સરસ આવેગ થતી હતી મારે ભાઈ, બહુ મારે સીવવાના બહુ મારે આવતા અને બહુ મેં કામ કર્યું, પણ નથી હવે કરતી. હવે હું મારા દીકરાનું માન આખી જિંદગી રાખીશ કે ભાઈ બહારના કોઈ પણ વ્યક્તિનું હું કામ નહીં કરું. કામ કરીશ ને તો હું મારા પોતાનું કરીશ એમ. હા, એક છે ભાઈ સંબંધમાં હોય ને તો એ કહે તો ના નહીં પાડવાની, પણ છતાં પણ મારી અંદરની ઈચ્છા એવી જ હોય કે હું મારી જાતનું મારું હોય ને એ જ કામ કરું એમ. જો સરસ એવું મસ્ત બ્લાઉઝનું પાછળનો ભાગ ગોળ ગળાનું કટિંગ પણ સરસ થઈ ગયું અને થોડુંક આડાવાળું કટિંગ કરી નાખવાનું. સરસ એવું બહાર દેખાતું હોય ને આડાવાળું થયું હોય ને એ જો આવી રીતે છાડછેડ કરી નાખવાની, તો રીછડા બહાર દેખાય નહીં. અને રીછડા હોય અને ફિટિંગમાં ન આવતું હોય એ જો બધા સરસ જોડી દીધા કટપીસ. હવે કાલના બ્લોકમાં હું સીવીને બતાવીશ મસ્ત એવું. ચાલો ત્યારે મસ્ત એવું બ્લાઉઝ જોડી કટપીસ જોડી અને મસ્ત એવું તૈયાર કરી દીધું. મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો જય શ્રી